إمام رضا يا إمام رضا يا إمام Départ pour Ziyarat Atraf Akoum. Ensuite, namaz maghribain, Inch'Allah, Masjid Jamkaran. Haram Bibi Masumaikum. અલ્હમ્દુલિલ્લાહ શેખ આગળ છે અને અનુભાઈ આપણો અલમદાર છે અલમદાર આજે છે માર્ચથી કેટલા 11 માર્ચ ને અમે જમકારાન જઈ રહ્યા છીએ Le plus malchanceux après qui est français માં કોણ છે એ કે જે પૂરી સલવાત નથી પડતો એવી રીતના પડે છે એટલે લોકથી સલવાત પડે છે એટલે કેવી રીતના અલ્લાહુમ્મા સલ્લી અલા એવી રીતના કરે તો સાથે મળીને એવી સલવાત પડે છે પૂરી અને ચટાઈમાં આમ કે છે તમને ખપતું હોય કે તમારા સલવાતનું 10 ગણું થઈ જાય તો તમે પરો વાજિલ ફરજહુમ સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ વાજિલ ફરજહુમ પાછી આપણે બધાની સલામતી માટે ખાસ કરીને ઓલી માસીજી અહીંયા 4 દિવસ છે બે દિવસે એટલે કે દિવસના 2 વખત ના દિવસના 2 વખત નાની માજી દિવસના 2 વખત હરામમાં જતા હતા તેની સલામતી માટે અને બીજા બધા ઓલા બીજા 4 અંજિલાબેન તેમજ ઓલી બીજી નાનીમાં તેમજ નરગીસફુઈ અને તકીફા જે આપણી માટે નાનીમાં જે આપણી માટે બધા લોકો બે દિવસે એટલે બે દિવસે ના દિવસમાં 2 વખત જાતા હતા હરામમાં તે લોકો આપણા માટે દુઆ કરતા હતા આપણે પણ ઓવા કિસ્મા લોકો માટે દુઆ કરતા હતા તે લોકોની સલામતી માટે બાબા સે બુલંદ સલવાત અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ વ અજિલ ફરજહુમ આપણી પોતાની સલામતી માટે બાબા સે બુલંદ સલવાત અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ વ અજિલ ફરજહુમ આપણે જે પહેલી ઝિયારત કરવા જાશો હમણાં આપણે જાશો बैतुल नूर જે હઝરત માસુમાની ઇબાદતની જગ્યા છે સલામુલ્લાહ અલૈહાની ઇબાદતની જગ્યા છે બહુ ખાસ ઝિયારત છે ઇન્શાઅલ્લાહ હું તમને રાખવા તે કરીશ જે એક ઇવેન્ટમાં હમણાં જ થયો છે બહુ ખાસ ઝિયારત છે બધા માટે દુઆ કરજો એવી જગ્યા ઉપર આપણે જઈ છે જેમાંથી નૂર ભરેલું છે એવી જગ્યા છે કે જે હઝરત માસુમા સલામુલ્લાહ અલૈહાનું ગુસ્લનું પાણી દોરાનું છે અને તેને ઓમાં કફન દેવામાં આવ્યું છે પણ બસ સિસ્ટમ પાલન મુતાબિક on est déjà 15 minutes en retard સાથે મળીને આપણે રાપિડમાં કરીએ પૂરતી આપણે વધારે ઝિયારત કરી શકીએ સલ્લુ અલા મુહમ્મદ વ આલે એક આપણે ટેસ્ટનો પ્રોમિસ આપ્યા હતા એના ઉપર જરૂર ને જરૂર અમે ક્વેશ્ચન રાખશો પેલો બીટ જે છે કે કાલે અમે દેપા કરતા હતા પ્રેઝિડન્ટ સાથે ત્યારે અમે જ્યાં વેલા નીકળ્યા હતા અમે સુજે એ હતો જરાક જોશમાં કરતા સાંભળશે સુજે એ હતો કે જ્યારે આપણે નમાઝ પઢીએ છીએ તો આપણે પહેલો બોલ નમાઝમાં શું હોય છે અલ્લાહુ અકબર બરાબર છે કે ના બરાબર છે સહી પહેલો બોલ આપણે જે બોલે છે નમાઝમાં નિયત પછી શું હોય છે પહેલો એટલે જે ફ્રાઝ હોય છે નમાઝમાં શું હોય છે અલ્લાહુ અકબર બરાબર છે કે ના મેત્ર અલ્લાહુ અકબર મેત્ર અલ્લાહુ અકબરનો sens signification શું છે Allah est le plus grand બરાબર છે કે ના Allah est grand Allah est le plus grand અલ્લાહુ અકબર છે પણ જો તમે ઈ બોલ મોર નમાઝ મોર જો તમે એક કામ રાખી નાખો
તો શું થયું તમારું le plus grand? બરાબર છે કે ના? એટલે કામ le plus grand. બરાબર છે કે ના? લોજિકની વાત કરીએ આપણે. અલ્લાહુ અકબર જ્યારે આપણે પઢે તો અલ્લાહ est le plus grand. પણ જો તમે નમાઝમાં એક બીજું કામ તમે રાખી નાખો તો c'est donc le travail le plus grand. Donc vous êtes en train de mentir dans la prière. લોજિકની વાત કરીએ આપણે. બરાબર છે કે ના માવતર? સમજ્યા કે ના? તો donc પહેલો જે આપણો આ વોયાજનો મકસદ છે ઇન્શાલ્લાહ આપણે કોશિશ કરીએ કે નમાઝમાં toujours આપણે પહેલા પોઈન્ટમાં રાખીએ. કારણ કે નમાઝ શું છે? c'est le pilier. ઉમુદ્દુદ્દીન, દીનનું સુતૂન છે. હું વધારે લંબાવતો નથી, ઇન્શાલ્લાહ આપણે બધા પોઈન્ટ સમજાવશો. તો અલ્લાહુ અકબર જો તમને ખપતું હોય કે તમારો એક્સેપ્ટ થાય ખુદાની પાસે તો toujours premier પામાં રાખો, premier devant, toujours devant. c'est dommage મારા જેવા તો toujours ધ્યાન રાખે છે ત્યારે અમે ટાઈમ છે ને હજી સીઝવામાં કારના કદર થઈ છે અમે ટાઈમ છે હજી તો રાતના 12 વાગે પડી લઈશું. ખુદાએ આપણે નફસ દીધો છે ને રેસ્પિરેશન, આજે રેસ્પિરેશન દીધો છે ને બધું ખુદા તરફથી છે. સુબ્હાનલ્લાહ. તો અહીંયાની જગ્યાનું એક્સપ્લિકેશન આપું, બહુ ઇમ્પોર્ટન્ટ જગ્યા છે. આ છે બેતુલ નૂર. એક ચોપડીમાં કદાચ લખેલું નહીં હોય, બીજા આપણે દીધા છે તમને બધાને, એમાં લખેલું છે બેતુલ નૂર. લખેલું છે મેં નથી એમાં. બેતુલ નૂર છે. બેતુલ નૂર હઝરત માસૂમાની ઇબાદતની જગ્યા. એ જગ્યા છે જ્યારે મદીનાથી હઝરત માસૂમા સલામુલ્લાહ અલૈહા નીકળ્યા ત્યારે સોંપી મદીના वो venir vers Mashhad al-Muqaddas, या ખાસ કરીને મર્વ જાયમાં રઝા હતા. રસ્તામાં એક ગામ આવે છે, on voit une ville en route કે જ્યાં એના ગામમાં એ ગામને આતાકે કરે છે, આ લોકો એને આતાકે કરવામાં આવે છે. એ ગામનું નામ છે સાવે. સાવેમાં એના કાફલાને આતાકે કરવામાં આવે છે, યા કે છે કે એને ઓવા ઝેર દેવામાં આવે છે. ત્યારે પોતે બ્લેસે થઈ જાય છે તો એ કહે છે કે કુમ કેટલો ડિસ્ટન્સ છે, તમે મને કુમ લઈ જાઓ. તો કે કુમ છેટું નથી. તો તેને કુમ લઈ જાય છે. તેને કુમ લઈ જાય છે તો બધા શિયાઓને ખબર પડે છે કે હઝરત માસૂમા સલામુલ્લાહ અલૈહા અહીંયા આવવાના છે. તો બધા શિયાઓ ભેગા થઈ જાય છે, કે છે કે આને માર્યા ઉતરો ઇન્શાલ્લાહ હું લારીને આવીશ ને એવી રીતના જ થશે. બધા કહે છે કે માર્યા ઉતરો. તો કે છે જ્યાં મારો શામુ ઊભો રહેશે ને એ ત્યાં ઉતરીશ. આ અશઅરી નામનું એક માણસ હતું, એનું ઘર હતું. અશઅરી નામનું એક માણસ હતો, એનું ઘર હતું. આ એનું ઘર હતું. અહીંયા પોતે આ જે સાલ છે અહીંયા દિસેચુર સુધી પોતે ઇબાદત કરે છે. અહીંયા જે તેને ગુસ્લ દેવામાં આવે છે, અહીંયા તેને કફન દેવામાં આવે છે અને અહીંયાથી લઈ જાય છે હરમમાં. તો તમે કહેશો કે શા માટે હરમમાં અહીંયા જ ના દફનાવી નહીં? કેમ કે આગલા જમાનામાં કબ્રસ્તાન નથી હોવા. તમે સમજો છો ને? કબ્રસ્તાન નથી હોવા. આપણી હોટલની સામે એક મોટી બજાર છે. બજાર તો આપણે બધાને દેખા નહીં, પણ બજારની અંદર એક કબ્રસ્તાન છે. ઇન્શાલ્લાહ આપણે જાશું, તમે જાજો એક ફાતિહા પડવાની બાયના સુધી. પણ બજારની અંદર એક કબ્રસ્તાન છે હદ ઉપરાંત પડતો છે. એમાં બે શેખ છે. એટલે તો કે છે તે બજારનું નામ કે છે શેખ ખાન, કે અંદરમાં બે શેખ દફનાવેલા છે. અને એ ભૂલી ના જવાનું કે જ્યારે તમે હઝરત માસૂમા સલામુલ્લાહ અલૈહાની ઝિયારત કરો છો ત્યારે એના અંદર એના સાથે જ બીજી 4 બીબી દફનાયેલી, એટલે બીજી 3 બીબી દફનાયેલી છે. એમાંથી એક છે સકીના ખાતુન બિન્ટ મોહમ્મદ ઇબ્ન જવાદ, એટલે આપણે 9મે મામની દીકરી દફનાયેલી છે. પણ ખાસ કરીને આપણે જે નિયત કરી છે તે છે હઝરત માસૂમા સલામુલ્લાહ અલૈહા. એક આપણે કિસ્સો toujours આપણે તીતે થઈ શા માટે એકલી ફઝીલત છે બીબીની. બધીથી ખાસ કરીને તે ફઝીલત છે એલા લેસે મદીના તેની ભાઈની મુલાકાત માટે. એટલું સેક્રિફિસ જે આગલા જમાનામાં 1 વર્ષ લાગતું હતું તે વોયાજ, પણ એટલી મોહબ્બત હતી તેના ભાઈ સાથે. અને ખાસ કરીને કેના લીધે એટલી બધી ફઝીલત? કે રસ્તામાં પોતે તબલીગ મુબલ્લિગા હતી. પોતે એમ દેખના તમે મુશ્તાહિદા હતા. આ જમાનામાં આપણે બધા રસ્તામાં જ્યાં વિલાસમાં પોતે ઊભા રહેતા હતા અહીંયા પોતે તબલીગ કરતા હતા ઇસ્લામનો શિયાનો મઝહબ. એના લીધે એટલું સેક્રિફિસ. જેમ કે તકી મામા પૂછ્યા કે શા માટે આપણે એકલી ઝિયારત કરે છે, જેટલી ઇમ્પોર્ટન્ટ શા માટે બધાની નથી કરતા? કારણ કે જેટલા આ લોકો છે બધે સેક્રિફિસ વધારે આપ્યા છે. એકલું ઇસ્લામ માટે જેમ આપણે ગયા તો સૈયદ મોહમ્મદની ઝિયારતમાં c'est le premier Mashhad al-Dialma, c'est le premier
ઓલો શું કે આપણે એને મેસેજર મેસેજર જે પોતે પહેલું c'était le premier saphir après que ગુજરાતીમાં ambassadeur c'est le premier ambassadeur કે જે ઇસ્લામને પ્રોપાગેટ કર્યું છે સાહવા તરફ અને એમની કોરા સમજા તો હાદુ ફ્રાન્સ જગ્યા ઇમ્પોર્ટન્ટ છે બધા માટે દુઆ બસ એક જ હિસ્ટોર તમે રાકોતે કરો આ તમે જાણવાનું મળે કે આ કોણ છે السلام على نوح النبي الله السلام على إبراهيم خليل الله السلام على موسى كليم الله السلام على عيسى روح الله السلام عليك يا رسول الله السلام عليك يا خير الخلق الله السلام عليك يا سفي الله السلام عليك يا محمد بن عبد الله خاتم النبيين السلام عليك يا أمير المؤمنين علي بن أبي طالب وسيا رسول الله السلام عليك يا فاطمة سيدة النساء العالمين السلام عليكم يا سبت النبي الرحمن وسيد شباب أهل الجنة السلام عليك يا علي بن الحسين سيد العابدين وقرة عين الناظرين السلام عليك يا محمد بن علي الباقر للمباد النبي السلام عليك يا جعفر بن محمد الصادق الباقر يا إمام رضا يا إمام